ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું મેથીના થેપલા। તો મેથીના થેપલા બનાવવા માટે મેં અહીંયા મેથી આ રીતે સંભાળી લીધી છે, ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે। અને 1 ચમચી આપણે નમક લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી હળદર અને આદુ મરચીની પેસ્ટ બનાવી લીધી છે, અને લીલું લસણ, ધાણા સંભાળી લીધા છે આપણે, લીલા ધાણા, અને તેલ જશે આપણે તળવા માટે। તો હવે આપણે લોટને સાળી લેશું। તો લોટ આપણે સાળી લીધો છે। આ પ્રમાણે તમે જેટલા લોકો હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો છે। તો હવે આપણે નમક નાખીશું, 1 ચમચી હળદર, ધાણા જીરું પાવડર, આદુ મરચીની પેસ્ટ, લીલું લસણ, લીલા ધાણા અને મેથી આપણે વોશ કરી લીધી છે 2 થી 3 પાણીએ। તો હવે મેથી એડ કરીશું આપણે, લીલી મેથી, અને મોણ દેવા માટે આપણે તેલ એડ કરીશું। તો હવે આપણે એક સરખું મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લઈશું। લોટ આપણે મીડિયમ સાઈઝનો રાખવાનો છે, અને તીખાશ માટે મેં અહીંયા લાલ મરચું એડ નથી કર્યું, આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરી છે એટલે આપણે લાલ મરચું યુઝ નથી કરતા। તો થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ આપણે બાંધી લેશું એક સરખો મિક્સ થઈ જાય એમ। બહુ ઢીલોય નહીં, બહુ કડક નહીં, એ રીતનો આપણે મીડિયમ સાઈઝનો લોટ બાંધવાનો છે। આ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે। હવે થોડું તેલ નાખીને આપણે કૂણવી લેશું। મીડિયમ રાખ્યો છે આપણે, બહુ કડકય નહીં અને બહુ ઢીલોય નહીં, આ રીતે આપણે મીડિયમ લોટ રાખ્યો છે, આપણે રોટલી બનાવી એ પ્રમાણે। ને પાણી આપણે આમાં થોડું થોડું એડ કરતા જવાનું અને કૂણવતા જવાનું, જેમ કે મેથી હોય એટલે મેથીનું પાણી નીકળે એટલે એનાથી ઢીલો થઈ જાય લોટ, એટલે થોડો કડક રાખવાનો આપણે। આ રીતે આપણે કૂણવી લેવાનું છે ધીમે ધીમે। તો લોટ આપણો કૂણવાઈ ગયો છે। હવે આપણે મીડિયમ સાઈઝના ગોટા બનાવી લઈશું। આ રીતે એટલો લોટ લઈને નાના નાના બોલ્સ બનાવી લઈશું। તો આપણા બોલ્સ તૈયાર છે, હવે આપણે વણી અને તળી લઈશું। તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના થેપલા બનાવી લઈશું। તો આ રીતે આપણે વણી લેવાના છે, બધાને આ રીતે આપણે વણી લઈશું। તો આ રીતે આપણે વણી લીધા છે, નાના નહીં, મોટા નહીં, બહુ જાડા નહીં અને પતલાય નહીં, એ રીતના આપણે વણી લીધા છે। તો આ રીતે આપણે થેપલા બધા બનાવી લીધા છે, મીડિયમ સાઈઝની રોટલી આપણે બનાવી લીધી છે। તો હવે આપણે એને તળી લઈશું। તો ગેસ આપણે ચાલુ કર્યો છે અને આ લોઢીમાં આપણે તળી લઈશું। તો 1 ચમચી આપણે તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તળી લઈએ। હવે આપણે થેપલા તળી લઈશું। તમે આરોવાર વણીને પણ તળતા જાઓ અને વણીને તૈયાર પણ રાખીને પછી પણ તળી શકો છો।
હવે આપણે આ રીતે પલટાવી લઈશું. પલટાવીને એ સાઈડ પણ આપણે સારે ફરતા તેલ એડ કરી દઈશું. તો આ રીતે આપણે બધા થેપલા તળી લઈશું. તો આપણા થેપલું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા થેપલા. તો આપણે ટમેટાની ચટણી સાથે સર્વ કરીશું અને દહીં સાથે. તો દહીંમાં તમે ધાણા જીરું અને નમક પણ નાખી શકો છો અને ન ગમે તો સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા થેપલા. તો તમને કેવી લાગી મારી થેપલાની રેસીપી? મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી થેપલાની રેસીપી.